27 તારીખ માન્ય કોર્ટે અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલની ઉપર જે આ લોકોએ બીજેપી દ્વારા કથિત રીતે એમના પર શરાબ ઘોટાલાનો કેસ કરવામાં આવ્યો હતો અને એમને કેટલા મહિનાઓ સુધી અમારી આમ આદમી પાર્ટીની જે ટોપ 5 લીડરશિપ છે એમને ટોટલ જેલમાં એક સાથે પૂરી દેવામાં આવી હતી અને આજે કોર્ટે હુકમ કર્યો કે આ જે એમના પર ફરિયાદ થઈ છે એ તદ્દન ખોટી છે અને એમના પર કોઈ એક પણ એવિડન્સ હતું નહીં અને આજે એમને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે તો એ વસ્તુની લાગણી અમને અનુભવી રહ્યા છે, અમને ખુશી છે અને આજે આ દેશને અમને ટોટલને ન્યાયતંત્રની ઉપર બહુ ભરોસો વધી ગયો છે આનાથી અને અમારે ખુશી વ્યક્ત કરીએ છીએ। સત્યમેવ જયતે, સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત ના થાય એ વસ્તુ આજે સાબિત થઈ છે। રિઝવાન સોની, આમ આદમી પાર્ટી, સંખેડા વિધાનસભા કો ઇન્ચાર્જ। આજે 27 ફેબ્રુઆરી 2026 આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ઐતિહાસિક દિન। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી સહિત 23 લોકોને દિલ્હીની નામદાર કોર્ટે કથિત લીકર કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે। એટલે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પોતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર, નેતાઓ ઉપર માત્ર ને માત્ર ખોટા કેસો ઊભા કરીને, તેઓને હેરાન કરીને, એમને એ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવાની એક ગંદી રાજનીતિ કહો તો ગંદી રાજનીતિ અથવા તો ભારતીય જનતા પાર્ટીની સામેથી એ લોકોને આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર નેતાઓને ચૂંટણીમાંથી હટાવવાની એક સાજિશ કહો તો સાજિશ જે હોય તે, પરંતુ આજે માન્ય શ્રી અરવિંદ કેજરીવાલજીને કથિત લીકર કેસમાં જે નિર્દોષ જાહેર કરે છે નામદાર કોર્ટે, એ આજે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ઐતિહાસિક દિન છે અને પ્રત્યેક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માટે ખુશીનો દિન છે। એટલા માટે હું આજે એવું કહીશ કે આ બાબતે આ કેસ અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર્તાએ અને શીર્ષ નેતૃત્વએ આમ આદમી પાર્ટીની ચોક્કસપણે માફી માંગવી જોઈએ। થેન્ક યુ વેરી મચ। દિલુભાઈ ઠક્કર, છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ। જય જય ગરવી ગુજરાત। આજે તારીખ 27 ફેબ્રુઆરી 2026 આજે એક આમ આદમી પાર્ટી ખુશીનો દિવસ કે આજે અમારા સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબને નિર્દોષ છોડવામાં આવ્યા છે। એક રીતે જોઈએ આપણે તો એક સત્યનો વિજય થયો છે, સત્યની જીત થઈ છે। આમ આદમી પાર્ટીનો એક ખુશીનો દિવસ છે આજે। બોડેલી તાલુકા પ્રમુખ શૈલેષ દેવડા, બોડેલી।